અમદાવાદમાં બોપલ બાદ હવે વસ્ત્રાપુરમાં પીજીનો વિવાદ વકર્યો છે। જજીસ બંગલો પાસે પ્રેમચંદ નગર સોસાયટીમાં બબાલ થઈ હતી। સોસાયટીમાં આવેલા પીજીને લઈને રહીશોનો ઉગ્ર વિરોધ જોવા મળ્યો। પાર્કિંગ મુદ્દે રહીશો અને પીજીમાં રહેતા લોકો વચ્ચે બબાલ થઈ હતી। સોસાયટીમાં પીજી ગેરકાયદે હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। પીજીમાં રહેતા લોકો દાદાગીરી કરતા હોવાનો પણ આક્ષેપ છે। તો પોલીસમાં અનેક રજૂઆતો છતાં કોઈ જ કાર્યવાહી ન થતી હોવાનો દાવો કરાયો છે। વસ્ત્રાપુર પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। અમે અહીંયા આવ્યા પહેલાં એ પોતે અહીંયા પહોંચી જાય છે, બરાબર। પોલીસવાળાઓ એમની જોડે સંડોળવા લીધે અને આ બધું દબાવવાની વાત કરે છે અમને। માંગણી એટલી જ છે અમારી, પીજી બંધ થાય। પહેલી વસ્તુ એ કે પાર્કિંગ બહાર કરે, પીજી બંધ થવા જોઈએ, ઇસ્યુ કોઈ જ નહીં। અને સુરક્ષા માટે એવું કે અત્યારે અમને મારવાની ધમકી આપે, 30 પીજીવાળા છોકરાઓ આવીને કવર કરીને ઊભા રહી જાય છે। અમારે કરવાનું શું એના માટે? અમે તો જેન્ટ્સ લોકો ઓફિસ હોઈએ, બધી રીતે કામમાં હોય, લેડીઝ લોકો ઘરે, એની જવાબદારી કોની? રહીશોનો આક્ષેપ છે કે પીજીમાં રહેતા લોકો ભારે આતંક મચાવતા હોય છે, જેના કારણે આજુબાજુમાં રહેતા લોકોને હેરાનગતિ થતી હોય છે। એટલું જ નહીં, પીજીમાં દારૂનું સેવન પણ કરાતું હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે અને 29 થી 30 લોકોના ટોળા આવીને ધમકીઓ આપતા હોવાના પણ દાવાઓ કરવામાં આવ્યા। સોસાયટીમાં આટા મારે, ઇવન પાણી પતી જાય તો ગમે ત્યારે ટેન્કર આવે, અમારી ઊંઘ ખરાબ થાય અને અમારા ઘરની આજુબાજુ ટોળા વળીને લોકો વાતો કરે, અમે ડિસ્ટર્બ થઈએ, અમને ટીવીનો અવાજ સુદ્ધા અમારા ઘરમાં ન સંભળાય। આવી બધી મુશ્કેલીઓ ઘણી છે। એ હવે અમે શું કરીએ છીએ, અમે ઘરના બારણા બંધ રાખી લઈએ છીએ। તમે એને કે રેડ પાડો ને તો ઓછામાં 10 થી 15 બાટલીઓ નીકળે, ઓછામાં ઓછી, વધારે તો ખરી જ। અને બે ધડાકા આપણા ઘર અમે બાટલીઓ ફેંકીને જાય, કહેનાર કોઈ નથી એ લોકોને। પૂછીએ તો સામે થાય છે, આંખો કાઢે છે, કઈ થાય કરી લો તમે કે। તો સોસાયટીના રહીશો સામે પીજી માલિકના પણ આક્ષેપો છે। પીજીમાં રહેતી યુવતીઓ સાથે દાદાગીરી કરી હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। વાહન હટાવવાનું કહેતા યુવતીઓ સાથે બબાલ કર્યાનો આક્ષેપ છે। પીજી પાસેથી મસ્ત મોટું મેન્ટેનન્સ પણ ઉઘરાવતા હોવાનો દાવો છે। માટે મેં સોસાયટીને એક લેટર લખેલો છે, એનો મારા પાસે ફોટો છે। મેં એએમસીને એક લેટર લખ્યો છે। લાસ્ટ 8 વર્ષથી જેટલા પણ કમર્શિયલ ધંધા ચાલે છે ને, એમાં 2 થી 3 ગણા વધારે મેન્ટેનન્સ લેવામાં આવે છે। તો એ એક્સપ્લિસિટ એક પરમિશન થઈને કે એમને જાણ છે, એ વધારે જે બરાબર છે લે છે। આ બધી વસ્તુઓની મેં રજૂઆત એએમસીને કરી છે, મેં સોસાયટીને કરી છે। અમને જે આધાર કાર્ડ ને બધાનું કલેક્ટ હોય, મમ્મી પાસે ઓલમોસ્ટ બધા લોકોના છે। બીજી બધી મેં બંનેને આ લખ્યું છે કે તમે અમને કહો આગળ શું શું જરૂર છે, અમે રેડી છે સ્ટેપ્સ લેવા માટે। ઘણા બધા મોટા મોટા આખા હાઉસ, કોર્પોરેટ હાઉસ સોસાયટીની અંદર બનેલા છે અને એ સોસાયટીની અંદર જે હાઉસ બનેલા છે એની ઉપર કોઈ પણ પ્રકારના એક્શન નથી। બીજું, આ 60 જેટલા પીજીઓ પાસે મોટું મસ્ત મેન્ટેનન્સ સોસાયટી અત્યાર સુધી એન્જોય કરતી હતી, લેતી હતી। એનો મતલબ કે એ લોકોએ એક રીતે કન્સન્ટ આપી હતી અને એ લોકો મેન્ટેનન્સની પહોંચ પણ એમને આપતા હતા। અને અચાનક આ સોસાયટીનો કોર્ટનો જ્યારે ચુકાદો આવ્યો કે એસઓપી બહાર પડી, એનો બેનિફિટ લઈને આટલા બધા મેમ્બરોએ એની ઉપર ચઢાવો કરીને પોલીસ સ્ટેશનમાં જવાના બદલે અત્યારે એમણે જે પગલું ભર્યું છે એ લેડીઝો માટે સમાજમાં ખૂબ જ ઘાતકી કૃત્ય કહી શકાય।